હું ભાવેશ વોરા આ વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર સેમિકન્ડક્ટર પદાર્થ વિશે થોડો ઘણો અભ્યાસ કર્યો હતો, બરાબર છે। એમાં હોલ વિશે આપણે અભ્યાસ કર્યો હતો। પછી એમાં આપણે Ne બરાબર NH બરાબર Ni એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા બરાબર હોલની સંખ્યા ઘનતા બરાબર એને Ni વડે દર્શાવવામાં આવે એટલે આની અંદર Ne બરાબર NH બરાબર Ni બરાબર। આ ઉપરાંત આપણે જોઈ ગયા હતા કે અર્ધવાહકમાં વિદ્યુતનું વહન બે રીતે થાય છે। એમાં એક આવશે મુક્ત ઇલેક્ટ્રોનના કારણે અને બીજું આવશે બંધિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનના કારણે, અથવા તો એને કહેવાય કૂદતા ઇલેક્ટ્રોનના કારણે, અથવા તો એને કહેવાય હોલના કારણે। ઇલેક્ટ્રોન અને હોલ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય છે, આ એક વસ્તુ યાદ રાખવાની। પરિણામે અર્ધવાહકમાં રચાતો કુલ વિદ્યુત પ્રવાહ I બરાબર આવશે IE પ્લસ આવશે IH, જેમાં IE એટલે ઇલેક્ટ્રોન પ્રવાહ અને IH એટલે એને કહેવાય હોલ પ્રવાહ, બરાબર છે। શુદ્ધ અર્ધવાહક માટે અત્યારે આપણે જે ભણવાનું છે એ શુદ્ધ અર્ધવાહક માટે Ne બરાબર NH છે, ઉપર લખેલું જ છે। એટલે કે શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહ જેટલો ભાગ ભજવે છે, વિદ્યુત પ્રવાહમાં મુક્ત ઇલેક્ટ્રોન જેટલો ભાગ ભજવે છે તેટલો જ ભાગ હોલ ભજવે છે, કારણ કે Ne બરાબર NH છે, બરાબર છે। હવે આ જ વસ્તુ આપણે બેન્ડવાદ અનુસાર સમજવાની છે, બરાબર। આ ટોપિક તમારે લગભગ કેમેસ્ટ્રીમાં પણ આવી ગયેલો હોય છે, બરાબર છે। એમાં સમજો એમાં કેમેસ્ટ્રીમાં ગુજરાતી નામ આપેલા છે સંયોજકતા પટ, વાહકતા પટ, અને આ બંને વચ્ચે ઉર્જાનો જે તફાવત રહેલો હોય, બરાબર, એને બેન્ડ ગેપ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે। ઉપરની બાજુએ આ થશે કંડક્શન બેન્ડ, નીચેની બાજુએ આ વેલેન્સ બેન્ડ। નોર્મલી ઇલેક્ટ્રોન છે ને આ વેલેન્સ બેન્ડ, બરાબર, અને ઉપરની બાજુએ આ કંડક્શન બેન્ડ। પરિણામે અહીં જે ઉર્જા આવશે એ કહેવાશે EV અને ઉપર અહીં જે ઉર્જા આવશે આ ઉર્જા આવશે EC, બરાબર। આપણે જે આકૃતિ દોરીએ છીએ એ આકૃતિ 0 કેલ્વિન તાપમાને છે, બરાબર। આપણે જે અત્યારે આકૃતિ દોરી રહ્યા છીએ એ 0 કેલ્વિન તાપમાને છે, બરાબર। આ 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જોડાયેલા હશે, બરાબર છે। બધા જ ઇલેક્ટ્રોન આ રીતે આમ સહસંયોજક બંધમાં જોડાયેલા હશે। પરિણામે એક પણ મુક્ત ઇલેક્ટ્રોન હશે નહીં। પરિણામે આપેલો અર્ધવાહક અવાહક તરીકે વર્તે છે, બરાબર। એટલે નીચે આ વેલેન્સ બેન્ડ કીધું, ઉપર કંડક્શન બેન્ડ કીધું। આ બંને વચ્ચે ઉર્જાનો તફાવત, આને ઉર્જા ગેપ કહેવાય, આને ફોરબિડન ગેપ કહેવાય, જેને EG વડે દર્શાવવામાં આવે છે, બરાબર, જેને EG વડે દર્શાવવામાં આવે છે। હવે ઓરડાના તાપમાને શું થશે? તો ઓરડાના તાપમાને અમુક સહસંયોજક બંધ તૂટે છે, ઓરડાના તાપમાને અમુક સહસંયોજક બંધ તૂટે, અથવા તો બીજી રીતે જો આ બેન્ડવાદ આધારે સમજવું હોય તો ઇલેક્ટ્રોન છે ને એ વેલેન્સ બેન્ડમાંથી સંક્રાંતિ કરીને કંડક્શન બેન્ડમાં જશે, બરાબર છે। જો આપણે બંધ અનુસાર સમજવું હોય તો યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોન એ વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જશે બેન્ડવાદ આધારે, અને જો સહસંયોજક બંધ અનુસાર સમજવું હોય તો એવું આવે કે સહસંયોજક બંધ તૂટે, પરિણામે ઇલેક્ટ્રોન છૂટો પડે અને હોલની રચના થાય, બરાબર છે। જે રીતે આપણે વિચારવું હોય એ રીતે વિચારી શકીએ, બરાબર છે। ધારો કે આ બધા ઇલેક્ટ્રોન હજી એમના એમ જ છે, બરાબર છે। અને હવે
અહીં આગળ ઉપર, તો ઉપર અહીં ઇલેક્ટ્રોન છૂટો થયો એટલે ત્યાં શેનું નિર્માણ થશે, તો ત્યાં આ રીતે આમ હોલનું નિર્માણ થશે. અહીંથી છૂટો પડેલો ઇલેક્ટ્રોન અહીં ઉપર ગયો, એવી રીતે અહીંથી છૂટો પડેલો ઇલેક્ટ્રોન અહીં ઉપર ગયો. બરાબર છે. ચાલો, આ બંને વચ્ચેનો ઉર્જા ગેપ, તો આ બંને વચ્ચેનો ઉર્જા ગેપ એટલે કે Eg. બરાબર છે. હવે સમજજો ધ્યાનથી. સિલિકોન માટે માનો કે આપણને સિલિકોન આપેલ છે, બરાબર છે. તો સિલિકોન માટે આ ઉર્જા ગેપ કેટલો હોય છે, તો સિલિકોન માટે ઉર્જા ગેપ એટલે કે ફોરબિડન ગેપ લગભગ 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો હોય છે. બરાબર છે. અને જર્મેનિયમ માટે, તો કે જર્મેનિયમ માટે આ ઉર્જા ગેપ, આ જે પહેલું લખ્યું ને એ જર્મેનિયમ માટે લખ્યું. બરાબર છે. જર્મેનિયમ માટે આ ઉર્જા ગેપ 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. અને સિલિકોન માટે આ ઉર્જા ગેપ લગભગ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો હોય છે. અંદાજે હોય, પછી થોડું પ્લસ માઇનસ એમાં હોઈ શકે. બરાબર. એટલે કે આ બેન્ડવાદ આધારે થયું. બરાબર છે. આ જે વસ્તુ થઈ એ બેન્ડવાદ આધારે થઈ, એટલે કે કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે જે ઉર્જા ગેપ હોય એ જર્મેનિયમમાં કેટલો હશે, 0.7. અને સિલિકોનમાં આ ઉર્જા ગેપ કેટલો હશે, તો સિલિકોનમાં આ ઉર્જા ગેપ હશે 1.1. બરાબર છે. એટલે આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે જે ઉર્જાનો ગેપ છે એને Eg વડે દર્શાવાય. જર્મેનિયમ માટે આ ઉર્જા ગેપ 0.7 અને સિલિકોન માટે આ ઉર્જા ગેપ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આ જ વસ્તુ જો આપણે સહસંયોજક બંધ અનુસાર વિચારીએ તો અહીં આગળ સિલિકોન હોય, આની આ જ વસ્તુ આપણે બંધ અનુસાર વિચારવાનું છે. સહસંયોજક બંધ અનુસાર આ જ વસ્તુ છે. બરાબર છે. આ બધા સહસંયોજક બંધ છે. ઇલેક્ટ્રોન આવેલા જ છે એવું આપણે માની લઈએ છીએ. હું અત્યારે દર્શાવતો નથી ઇલેક્ટ્રોનને. બરાબર છે. જે ઇલેક્ટ્રોન છૂટો પડે ત્યાં હોલનું નિર્માણ થાય. અહીંથી ઇલેક્ટ્રોન છૂટો પડ્યો, તો આ ઇલેક્ટ્રોનને છૂટો પાડવા માટે સિલિકોન હોય તો કેટલી ઉર્જા આપવી પડશે, તો સિલિકોન હોય તો 1.1 EV જેટલી ઉર્જા આપવી પડશે. આ બંધ અનુસાર. જ્યારે નીચે આ જે વસ્તુ દર્શાવી આ વસ્તુ બેન્ડવાદ અનુસાર. એટલે બીજી રીતે જો આપણે વિચારીએ ને તો જે કંડક્શન બેન્ડના ઇલેક્ટ્રોન છે, બરાબર, કંડક્શન બેન્ડના આ જે ઇલેક્ટ્રોન છે ને, આ ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. બરાબર છે. અને નીચેના આ જે ઇલેક્ટ્રોન છે એ સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન કહેવાય. આ બંને વસ્તુ એક જ થઈ. બરાબર. ધ્યાનથી સમજી લેજો, વિચારી લેજો. બરાબર છે. ચલો, એટલે આ વસ્તુ આપણે બેન્ડવાદ આધારે સમજ્યા. બરાબર. 0 કેલ્વિન તાપમાને આ યાદ રાખવાનું, મુક્ત ઇલેક્ટ્રોન નથી. કારણ કે બધા ઇલેક્ટ્રોન ક્યાં છે, તો કે બધા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં છે. કંડક્શન બેન્ડમાં એક પણ મુક્ત ઇલેક્ટ્રોન નથી. પરિણામે આપેલો અર્ધવાહક એ અવાહક તરીકે વર્તે. કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન નથી એટલા માટે તેમાંથી વિદ્યુતનું વહન થવાનું નથી. બરાબર છે. એટલે એકની એક જ વસ્તુ છે, પણ આપણે બે રીતે ભણ્યા, બંધ તૂટે અને બીજું ભણ્યા આપણે બેન્ડ ગેપ અનુસાર. બરાબર છે. ઉર્જા ગેપ અનુસાર આપણે વસ્તુ ભણ્યા. ચલો, હવે ત્યાર પછી આગળ આપણે અત્યાર સુધી જે ભણ્યા એ શુદ્ધ અર્ધવાહક ભણ્યા. બરાબર છે. આ શુદ્ધ અર્ધવાહકમાં હવે અશુદ્ધિ ઉમેરવામાં આવે. શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે. બરાબર. તો હવે પ્રશ્ન એ થાય કે આ અશુદ્ધિઓ શું કામ ઉમેરવાની. બરાબર છે. તો એનું મેઇન રીઝન એ છે કે આપણે ઈચ્છિત અવરોધકતા અને વાહકતા ધરાવતા, બરાબર,
ઈચ્છા પડે એ પ્રમાણે અવરોધકતા અને વાહકતા મળી રહે, બરાબર છે. એના માટે અશુદ્ધિ ઉમેરવામાં આવે છે, કારણ કે જે પ્રમાણે મટીરિયલની જરૂરિયાત હોય એ પ્રમાણે દરેક મટીરિયલની અવરોધકતા વાહકતા આપણને ડાયરેક્ટ મળી રહે એવું જરૂરી નથી, બરાબર છે. એટલે અર્ધવાહકના અમુક ગુણધર્મ બદલવા માટે, બરાબર છે, એમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. ફરીથી સમજો, અત્યાર સુધી આપણે જે ભણ્યા એ શુદ્ધ અર્ધવાહક છે, બરાબર. હવે જે ભણવા જઈ રહ્યા છીએ એમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. તો પ્રશ્ન એ થાય કે અશુદ્ધિ શું કામ ઉમેરવાની? તો કે અશુદ્ધિ ઉમેરીને આપણે અર્ધવાહકના ગુણધર્મ બદલી શકીએ છીએ અને આપણે જે પ્રમાણેની જરૂરિયાત હોય તેવા ગુણધર્મ ધરાવતા પદાર્થ આપણે મેળવી શકીએ છીએ, બરાબર. પરિણામે તેમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. અશુદ્ધિ ઉમેરવાની આ પ્રક્રિયાને ડોપિંગ કહેવાય. અશુદ્ધિ ઉમેરવાની આ પ્રક્રિયાને ડોપિંગ કહેવાય, બરાબર છે. અને આ ડોપિંગમાં એટલે કે અશુદ્ધિનું પ્રમાણ છે ને એ પીપીએમના ક્રમનું હોય છે, બરાબર. દરેક વખતે આ ક્રમ જળવાઈ રહે એવું જરૂરી નથી. મોટા ભાગે પીપીએમ એટલે કે પાર્ટ્સ પર મિલિયન. પાર્ટ્સ પર મિલિયન એટલે શુદ્ધ અર્ધવાહકના, શુદ્ધ અર્ધવાહક એટલે આપણે સિલિકોન લઈ લઈએ, શુદ્ધ અર્ધવાહકના 10⁶ પરમાણુ હોય, બરાબર છે. ત્યારે અંદાજે 1 પરમાણુ અશુદ્ધિનો ઉમેરવાનો, આટલું પ્રમાણ એનું હોય. આનો મિનિંગ આવો થાય, બરાબર છે. સિલિકોન અથવા તો જર્મેનિયમ ના કેટલા પરમાણુ હોય? 10⁶ પરમાણુ હોય, ત્યારે 1 પરમાણુ અશુદ્ધિનો ઉમેરવામાં આવે છે, બરાબર છે. હવે પ્રશ્ન એ થાય કે અશુદ્ધિ તરીકે શું ઉમેરવાનું, બરાબર. તો અશુદ્ધિ તરીકે તેની અંદર 2 પ્રકારની અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. એમાં એક આવશે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ, એક આવશે પેન્ટાવેલેન્ટ અને બીજું આવશે ટ્રાયવેલેન્ટ, બરાબર. પેન્ટાવેલેન્ટ અને બીજું આવશે ટ્રાયવેલેન્ટ. પેન્ટાવેલેન્ટ કોને કહેવાય? તો યાદ રાખવાનું, જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન રહેલા હોય તેને પેન્ટાવેલેન્ટ કહેવામાં આવે છે, બરાબર છે. આના ઉદાહરણ તરીકે આવશે આર્સેનિક એટલે કે AS, એન્ટીમની એટલે કે SB અને ફોસ્ફરસ એટલે કે P. આર્સેનિક, એન્ટીમની અને ફોસ્ફરસ. ટ્રાયવેલેન્ટ કોને કહેવાય? તો જેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન રહેલા હોય, બરાબર છે, તેને ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ કહેવામાં આવે છે, બરાબર. એના ઉદાહરણ તરીકે આવશે ઇન્ડિયમ, પછી આવશે એલ્યુમિનિયમ, બોરોન વગેરે. ઇન્ડિયમ, એલ્યુમિનિયમ, બોરોન વગેરે, બરાબર છે. એટલે આપણે અશુદ્ધિ તરીકે 2 પ્રકારની અશુદ્ધિઓ આવશે, પેન્ટાવેલેન્ટ અને ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ, બરાબર. હવે આના આધારે અર્ધવાહકના મુખ્ય 2 પ્રકાર પડે છે. એમાં એક આવશે N પ્રકારનો અર્ધવાહક અને બીજું આવશે P પ્રકારનો અર્ધવાહક. એમાં પહેલા N પ્રકારનો અર્ધવાહક. તો હવે આ અર્ધવાહક બનાવવા માટે, N પ્રકારનો અર્ધવાહક બનાવવા માટે શુદ્ધ અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે, બરાબર. N પ્રકારનો અર્ધવાહક બનાવવા માટે શુદ્ધ અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. પેન્ટાવેલેન્ટ એટલે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 5 ઇલેક્ટ્રોન. આપણે અહીં સમજી લઈએ કે
આપણે આર્સેનિક ઉમેર્યો, બરાબર છે, અશુદ્ધિ તરીકે શું ઉમેરીએ છીએ આપણે? આર્સેનિક. જ્યારે આર્સેનિકને, સમજજો ધ્યાનથી, જ્યારે આર્સેનિકને અશુદ્ધિ તરીકે ઉમેરવામાં આવે છે ત્યારે કેટલાક સિલિકોન પરમાણુના સ્થાને આર્સેનિકનો પરમાણુ ગોઠવાય છે. જ્યારે અશુદ્ધિ તરીકે આર્સેનિકને ગોઠવવામાં આવે છે ત્યારે અશુદ્ધિ તરીકે આર્સેનિકને ઉમેરવામાં આવે છે ત્યારે કેટલાક સિલિકોન પરમાણુના સ્થાને આર્સેનિકનો પરમાણુ ગોઠવાય છે. એટલે સમજો ધ્યાનથી, આ વચ્ચે આપણે એક બતાવીએ આર્સેનિકનો પરમાણુ, બરાબર. એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો એની પાસે ટોટલ 5 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 અને અહીં આગળ આપણે 5મો બતાવીએ. હવે તે આડોશ પાડોશના સિલિકોન પરમાણુ સાથે કેટલા સહસંયોજક બંધ બનાવશે? તો આડોશ પાડોશના સિલિકોન પરમાણુ સાથે તે 4 સહસંયોજક બંધ બનાવશે, બરાબર. આ રીતે આમ આ ચલો આડોશ પાડોશના 4 સિલિકોન પરમાણુ સાથે તે સહસંયોજક બંધ બનાવે છે. આ રીતે આમ, બરાબર છે. ચલો આ રીતે આમ આડોશ પાડોશના 4 સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવે. હવે કન્ડિશન, હવે પરિસ્થિતિ એવી આવશે કે અહીં આગળ જે આ એક ઇલેક્ટ્રોન છે ને એ સહસંયોજક બંધમાં જોડાયા વગરનો રહી જાય છે. 4 તો સહસંયોજક બંધ બની ગયા આજુબાજુ 4 સિલિકોન સાથે. 5મો જે ઇલેક્ટ્રોન છે એને સહસંયોજક બંધ બનાવવા માટે, એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવા માટે એક પણ ઇલેક્ટ્રોન છે નહીં સામે. એટલે આ ઇલેક્ટ્રોન, એટલે કે આ 5મો ઇલેક્ટ્રોન છે ને એ સહસંયોજક બંધમાં જોડાયા વગરનો રહી જાય છે. આ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે બહુ ઓછી ઉર્જાની જરૂર પડે, બહુ જ ઓછી ઉર્જાની જરૂર પડે. જેમ કે જર્મેનિયમ હોય તો આ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે લગભગ 0.01 EV જેટલી ઉર્જાની જરૂર પડે, અને સિલિકોન માટે આ ઇલેક્ટ્રોનને છૂટો પાડવા માટે 0.05 EV જેટલી ઉર્જાની જરૂર પડે. અને આટલી ઉર્જા ઓરડાના તાપમાને સામાન્ય રીતે મળી રહે, આટલી ઉર્જા ઓરડાના તાપમાને આરામથી મળી રહે, બરાબર. પરિણામે આ ઇલેક્ટ્રોન છે ને એ છૂટો પડી જાય છે. પણ જ્યારે આ ઇલેક્ટ્રોન છૂટો પડે, અહીંથી આ ઇલેક્ટ્રોન હવે છૂટો પડી ગયો, આપણે એવું માની લો આ ઇલેક્ટ્રોન છૂટો પડ્યો એટલે અહીં આગળ આવી જશે આ ઇલેક્ટ્રોન. ચલો મેં અહીંયા ઇલેક્ટ્રોનને બતાવી દીધો. પરિણામે પરિસ્થિતિ શું આવશે? હવે તો પરિસ્થિતિ એવી આવશે કે અહીંથી ઇલેક્ટ્રોન જતો રહે, ધ્યાનથી જોજો, જતો રહ્યો ઇલેક્ટ્રોન. પણ આ ઇલેક્ટ્રોન જ્યારે જાય ત્યારે, આ ઇલેક્ટ્રોન જ્યારે છૂટો પડે ત્યારે પાછળ હોલનું નિર્માણ થશે નહીં. શું કામ નહીં થાય? યાદ રાખજો, આગળ કીધું હતું કે જ્યારે સહસંયોજક બંધમાં રહેલો ઇલેક્ટ્રોન છૂટો પડે તો હોલનું નિર્માણ થાય. આ જે ઇલેક્ટ્રોન અહીં છૂટો પડ્યો એ સહસંયોજક બંધમાં જોડાયેલો નથી, પરિણામે પાછળ હોલનું નિર્માણ થશે નહીં. એટલે એક ઇલેક્ટ્રોન છૂટો પડ્યો પણ હોલ એક પણ બન્યો નહીં, બરાબર છે. તો એનો મતલબ એમ થાય કે જેટલા પણ આર્સેનિકના પરમાણુ હું ઉમેરીશ, જેટલા પણ આર્સેનિક એટલે કે જેટલા પણ અશુદ્ધિના પરમાણુ ઉમેરવામાં આવે, આ પરમાણુ એક ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને પાછળ હોલનું નિર્માણ થશે નહીં. હોલનું નિર્માણ કર્યા વગર તેમાંથી એક ઇલેક્ટ્રોન છૂટો પડશે, બરાબર છે. એટલે આમાં એવું કહેવામાં આવે છે કે આર્સેનિકનો એક પરમાણુ એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે, બરાબર છે. પરિણામે તેને ડોનર અશુદ્ધિ, બરાબર છે, એટલે કે તેને દાતા અશુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. દાતા અશુદ્ધિ અથવા તો ડોનર અશુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે.
બરાબર છે. આ ઉપરાંત હવે ઓરડાના તાપમાને આપણે વિચારીએ તો ઓરડાના તાપમાને હવે અમુક સહસંયોજક બંધ તૂટે અને સહસંયોજક બંધ તૂટવાના કારણે ઇલેક્ટ્રોન છૂટા પડે. પણ હવે જે ઇલેક્ટ્રોન છૂટા પડશે એ ક્યાંથી પડશે? તો એ પડશે સહસંયોજક બંધમાંથી. ઇલેક્ટ્રોન છૂટા પડે છે, પરિણામે હવે ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉત્પન્ન થાય. બરાબર છે. એટલે ધારો કે અહીંથી ઇલેક્ટ્રોન હવે છૂટો પડે તો આ ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યો? સહસંયોજક બંધમાંથી. પરિણામે અહીંથી ઇલેક્ટ્રોન જતો રહે અને ત્યાં ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી પડે એટલે ત્યાં હોલનું નિર્માણ થશે. બરાબર. એટલે આ પ્રકારના અર્ધવાહકમાં આપણે ધ્યાનથી જોઈએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા n અને હોલની સંખ્યા ઘનતા nh, આ બંનેમાં કોણ વધારે હશે? તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા n અને હોલની સંખ્યા ઘનતા nhમાં એની વધારે હશે. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે હશે હોલની સંખ્યા ઘનતા કરતાં. આપણે પણ જે ઉદાહરણ લીધું છે એમાં મુક્ત ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે 2. અને હોલ કેટલા છે? તો કે હોલ 1 જ છે. બરાબર. એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા n ગ્રેટર ધેન શું આવશે? nh. એટલે કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે અને હોલની સંખ્યા ઘનતા ઓછી. બરાબર. હવે અહીં આગળ કોની સંખ્યા ઘનતા વધારે છે? તો કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે છે. હવે સમજો ધ્યાનથી. આગળ આપણે જોઈ ગયા એ પ્રમાણે વિદ્યુત વહનની ઘટનામાં, વિદ્યુત પ્રવાહના વહનમાં ઇલેક્ટ્રોન અને હોલ બંને ભાગ ભજવે છે. બરાબર. પણ અહીં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. અહીં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. બરાબર છે. પરિણામે મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત વહનમાં વધુ ફાળો આપશે. આપણે આ એક સૂત્ર ભણી ગયા, I બરાબર IE પ્લસ IH. IE એટલે ઇલેક્ટ્રોનના કારણે મળતો પ્રવાહ અને IH એટલે હોલના કારણે મળતો પ્રવાહ. આ અર્ધવાહકમાં કોની સંખ્યા વધારે છે? તો કે મુક્ત ઇલેક્ટ્રોનની. પરિણામે મુક્ત ઇલેક્ટ્રોન એ વિદ્યુત વહનમાં વધુ ભાગ આપશે, વધુ ફાળો આપશે. બરાબર છે. પરિણામે મુક્ત ઇલેક્ટ્રોનને આ પ્રકારના અર્ધવાહકમાં કહેવાય મેજોરિટી ચાર્જ કેરિયર. મેજોરિટી ચાર્જ કેરિયર એટલે કે મુખ્ય વિદ્યુતભાર વાહક. મુખ્ય વિદ્યુતભાર વાહક. બરાબર છે. જ્યારે હોલની સંખ્યા ઓછી છે એ વિદ્યુત વહનમાં ઓછો ફાળો આપે છે. પરિણામે આને કહેવાય માઇનોરિટી ચાર્જ કેરિયર. અને માઇનોરિટી ચાર્જ કેરિયર એટલે આને કહેવાય ગૌણ વિદ્યુતભાર વાહક. બરાબર છે. અને જે કોઈ મેજોરિટી ચાર્જ કેરિયર હોય, અહીં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ છે? મુક્ત ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કયો? તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આવશે નેગેટિવ. નેગેટિવનો પ્રથમ અક્ષર કયો છે? તો કે n. પરિણામે આ પ્રકારના અર્ધવાહકને n પ્રકારનો અર્ધવાહક કહેવાય. પરિણામે આ પ્રકારના અર્ધવાહકને n પ્રકારનો અર્ધવાહક કહેવાય છે. બરાબર. હવે આ જ વસ્તુ આપણે બેન્ડવાદ આધારે સમજીએ. આ બંધ પ્રમાણે હતું. હવે બેન્ડવાદ આધારે સમજીએ તો આપણે હમણાં જ આગળ ભણી ગયા એ પ્રમાણે ઉપરની બાજુએ આ જે આવશે આ કહેવાશે કંડક્શન બેન્ડ કહેવાય. કંડક્શન બેન્ડ એટલે આ CB આવશે અને આ ઉર્જા એટલે આ EC આવશે. એવી રીતે નીચેની બાજુએ આ વેલેન્સ બેન્ડ કહેવાય. બરાબર છે. એની ઉર્જા આ આવશે EV. બરાબર છે. આ ઉપરાંત જે
અશુદ્ધિનો પાંચમો ઇલેક્ટ્રોન છે, પાંચમો ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે અહીંયા આગળ બરાબર આને ઉર્જા કહેવાય ઈડી બરાબર. અને જો આપણે સિલિકોન અર્ધવાહક હોય તો આ ઉર્જા ગેપ કેટલો 0.05 અને જર્મેનિયમ અર્ધવાહક હોય તો આ ઉર્જા ગેપ કેટલો આવે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે બરાબર. હવે નોર્મલી બધા ઇલેક્ટ્રોન અહીં આગળ હશે આ રીતે. આમ આ પાંચમો અશુદ્ધિનો ઇલેક્ટ્રોન છે એ કંડક્શન બેન્ડની નજીક છે એટલે કે થોડીક પણ ઉર્જા મળશે એટલે સીધો જ કંડક્શન બેન્ડમાં જતો રહે બરાબર. આ કન્ડિશન થઈ ગઈ. હવે અત્યારે જે પરિસ્થિતિ છે એ 0 કેલ્વિન તાપમાને બતાવી એટલે એક પણ મુક્ત ઇલેક્ટ્રોન ના હોય. પણ હવે ઓરડાના તાપમાને શું થાય તો કે આ બધા ઇલેક્ટ્રોન છે ને આ બધા ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય. મુક્ત થઈ જાય એટલે અહીં આ બધા ઇલેક્ટ્રોન અહીં આગળ આવી જશે આ રીતે આમ બરાબર છે. આ બધા મુક્ત ઇલેક્ટ્રોન આવી જશે. કેટલા ઇલેક્ટ્રોન આવ્યા 1 2 3 4 5 6 7. જ્યારે નીચે લાઇનમાં કેટલા બતાવેલા છે તો ઈડીમાં જોવાનું. ઈડીમાં 1 2 3 4 5 6 7. ચલો હવે સાથે સાથે ઇલેક્ટ્રોનને આપણે ભૂસી નાખીએ એટલે ખબર પડી જાય કે આ ઇલેક્ટ્રોન ઉપર જતા રહ્યા એમ. એટલે કેટલા મુક્ત ઇલેક્ટ્રોન થયા 7. 7 મુક્ત ઇલેક્ટ્રોન થયા પણ પાછળ હોલનું નિર્માણ થયું તો કે હોલનું નિર્માણ ના થાય. એનું કારણ કે આ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જોડાયેલા નથી. પરંતુ હવે સહસંયોજક બંધ તૂટે આ તૂટ્યો બરાબર છે. જેના કારણે ઇલેક્ટ્રોન એ સંક્રાંતિ કરીને ઉપર ગયો. ચલો ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને ઉપર ગયો બરાબર છે. પરિણામે અહીં આગળ ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી પડી એટલે ત્યાં હોલનું નિર્માણ થાય. એટલે હવે આકૃતિ જુઓ તમે તો હોલ કેટલા રચાયા તો કે હોલ એક જ રચાયો પણ સામે મુક્ત ઇલેક્ટ્રોન કેટલા મળ્યા તો કે મુક્ત ઇલેક્ટ્રોન આપણને 8 મળ્યા બરાબર. એટલે કે આમ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એટલે કે એની ગ્રેટર ધેન NH આવશે. આ પ્રકારના અર્ધવાહકને N પ્રકારનો અર્ધવાહક કહેવાય બરાબર છે. હવે આની જેમ જ આગળ આવશે P પ્રકારનો અર્ધવાહક. એ P પ્રકારનો અર્ધવાહક આપણે હવે આવતા વિડીયો લેક્ચરમાં ભણીશું. અત્યારે બાય બાય વિદ્યાર્થી મિત્રો.